શું ઘૂંટણના ઘસારા પછી ગાદી એટલે કે કાર્ટિલેજ ફરી રીજનરેટ થઈ શકે છે? જાણીએ એક્સપર્ટ રેડિયોલોજીસ્ટ પાસેથી અમદાવાદ મેડિકલ એસોસિએશનની પ્રેસ કોન્ફરન્સમાં. નામ ડૉક્ટર જય શાહ છે. હું રેડિયોલોજિસ્ટ છું અને છેલ્લા 8 વર્ષથી અહીંયા મેડિમેક્સમાં પ્રેક્ટિસ કરું છું. અમે રેસ્ટોની કે કોઈપણ આર્થરાઇટિસના પેશન્ટમાં કાર્ટિલેજ, જેમ સાહેબે પૂછ્યું, કાર્ટિલેજ શું હોય તો બે હાડકાની વચ્ચે જે કુશન હોય એ હોય. જનરલી આર્થરાઇટિસ થાય ત્યારે કાર્ટિલેજ મોર દેન 50% ઘસાઈ ગઈ હોય કે મોસ્ટ ઓફ ધ ઓલ્ડ પેશન્ટ્સમાં આખી જતી રહી હોય. તો આ સર્જરી પછી પહેલાં તો આ સર્જરીની પહેલાં આવા 3D મોડલ્સ અમે એ લોકોને બનાવીને આપીએ છીએ, એંગલ્સ આપીએ છીએ, જેથી કેટલું એક્ઝેક્ટ કોમ્પ્યુટરાઇઝડ માપથી કઈ ઓપરેશનમાં કેટલા હાડકાને નીચેથી ડીકોમ્પ્રેસ કરવું એ સાહેબને માહિતી અમે એઝ અ રેડિયોલોજિસ્ટ આપીએ છીએ. અને અમે છેલ્લા 2-2.5 વર્ષમાં ઓલમોસ્ટ 150 પેશન્ટનું પ્રી અને પોસ્ટ MRI કાર્ટિલેજ માટે જ કર્યું છે. અને એમાં અમને ડેફિનેટલી એવું મળ્યું છે કે ઓલમોસ્ટ 95% 6 મહિનાના અંતર પર નવી કાર્ટિલેજ જનરેટ થાય છે, જે સાવ ઘસાઈ ગઈ હોય છે. એટલે જ્યારે આ હાડકાની વચ્ચે કાર્ટિલેજ પાછી જનરેટ થાય તો એ હાડકાને કુશન મળે, એટલે એ હાડકા એકબીજાને અડે નહીં. એટલે ડેફિનેટલી કાર્ટિલેજ રીજનરેટ 6 મંથ્સ પછી 95% ઉપર પેશન્ટ્સમાં થાય છે અને 1 યર પછીના અંતરમાં ઓલમોસ્ટ 99 to 100% ઓફ ધ પેશન્ટ્સમાં નવા એરિયાઝ ઓફ કાર્ટિલેજ રીજનરેશન, અને ક્યાં તો પહેલાં પતલી કાર્ટિલેજ હોય તો એ થિક થાય છે અને સારી ક્વોલિટીની થાય છે. તો એના અમારી જોડે ઇમેજિંગ એવિડન્સીસ અને પેપર્સ પણ ઘણા બધા છે.